ટુ વોટ આઈ હેવ ઓબ્ઝર્વ બીજા સિટીઝ અને કન્ટ્રીઝમાં બી. આઈ થિંક આખા ઇન્ડિયામાં તો સારામાં સારું આ એક જ લોકેશન છે. મારું નામ જેવિન છે. અમે અમારા ફેમિલી સાથે ગાંધીનગરથી આજે સાયન્સ સિટી ખાતે મુલાકાત માટે આવ્યા છીએ અને આઈ થિંક હું લગભગ 10-12 વર્ષ પછી ફરીથી આવું છું જ્યારે આ રિનોવેશન વગેરે થઈ ગયું છે. એન્ડ પહેલાં તો સારું હતું જ, પણ અત્યારે પણ વધારે સુંદર છે. આઈ થિંક એક્વેટિક ગેલેરી એ નવી છે. અર્થ આઈ થિંક રિનોવેશનમાં છે અત્યારે, બટ જે એસ્ટ્રોનોમિકલ પાર્ક છે એ ખાસું ક્લોઝ છે ટુ વોટ આઈ હેવ ઓબ્ઝર્વ બીજા સિટીઝ અને કન્ટ્રીઝમાં બી. આઈ થિંક આખા ઇન્ડિયામાં તો સારામાં સારું આ એક જ લોકેશન છે. બટ જે વસ્તુ મને વધારે ગમી ગયા વખત કરતાં અને આ વખતમાં એ ફેર એ છે કે મેન્ટેનન્સ આનું ખૂબ સારું છે અત્યારે. ઇવન એક્વેટિક ગેલેરી જે મેન્ટેન કરવી એક્સ્ટ્રીમલી અઘરી થતી હોય છે. મેં મારી હાથે પણ જોયું કઈ રીતે એનું મેન્ટેનન્સ ઓલરેડી અત્યારે થઈ રહ્યું છે. નેચર્સ પાર્ક આઈ થિંક કદાચ 20 એકડ કે એવું કંઈક મેં વાંચ્યું, ખાસો મોટો છે. આખો તો મેં જોઈ પણ નથી શક્યા. એની સાથે સાથે બેસવાની પણ એમ્પલ ફેસિલિટીઝ છે, એટલે કદાચ કોઈ મોટા એવા હોય અને એમને ચાલવા કરવામાં તકલીફ હોય તો આઈ થિંક ઠેર ઠેર થોડી બેસવાની કે રેસ્ટની સુવિધા સારી છે. એટલે આઈ થિંક આઈ વુડ અર્જ કે બધા લોકો પોતાના ફેમિલી સાથે, અને એવું નથી કે ખાલી જેને સ્ટુડન્ટ્સ હોય કે કોલેજમાં હોય કે જેમને નોલેજથી લેવા દેવા હોય એ જ એન્જોય કરી શકે. ઇવન નોર્મલ લેમેન હોય એ લોકો પણ અહીંયા એન્જોય કરી શકે. અને આઈ થિંક બધા એજના લોકો માટે ઇટ ઇઝ બેનિફિશિયલ. બધા માટે કંઈકનું કંઈક અહીંયા બનેલું જ છે. આઈ થિંક ઓવરઓલ તો ખૂબ સારો હતો. ઇનફેક્ટ પાર્કિંગની ફેસિલિટીથી લઈને ઓનલાઈન ટિકિટિંગની સુવિધાથી માંડીને બધી જ વસ્તુ ખૂબ ઇઝીલી અવેલેબલ છે. એન્ડ સૌથી સારું એ છે કે આને પ્રોપરલી સ્ટ્રક્ચર કરેલું છે. જેમ કે 3 કોમ્બોમાં તમે ટિકિટ લઈ શકો. તમારા કેટલા બી ફેમિલીઝ હોય તમને વધારે બેનિફિશિયલ બી થાય.